સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું. લિંબાયતને ડિંડોલીથી જોડતા 502 મીટરની લંબાઈ ધરાવતા અંડરપાસને કારણે શહેરીજનોને ટ્રાફિકના ભારણનો સામનો નહીં કરવો પડે. 1.5 કરોડના ખર્ચે બનેલા આ અંડરપાસમાં હીટ વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ સિસ્ટમ છે, જેના કારણે વાહનોનો ધુમાડો દૂર થશે અને તાજી હવા મળતી રહેશે. આ અંડરપાસને ફાયર સેફટી અને લોકોને ગુંગળામણ ન થાય એ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌથી લાંબો 5.3 કિલોમીટરનો બનાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા અને રેલવેને સાથે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ લગભગ 54 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે. લોકોને લગભગ 2 થી 3 કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જવું પડતું હતું. એને હવે ફક્ત 500 મીટરમાં જ એ સરળતાથી પોતે પોતાની જગ્યા પર પહોંચી શકશે. આટલો લાંબો જેની ઉપરથી 7 રેલવેની લાઈન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે. અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે.